ચાલતો હતો, કોઈ કાગળિયું પગને અડક્યું લાગ્યું, ખવાશે કોઈ જલ્દી જો શું છે આ, હવે કાગળ ઉડીને છાપેલો કે લખેલો હોય તો નવું પડે. હા, એટલે અપરસ કર્યા પછી છાપા ના વંચાય, અપરસ ના રહે. આપણે તો વખત મળે એટલે છાપું લઈને પાના ફેરવીએ, નહીં તો પછી અસ્પર્શ ન રહે, છાપા ફેરવો પાના ફેરવો એટલે નવું પડે. બીજું શું થાય કે ચાલો દેહથી તો ગઈ અપરસ, પણ સમાચાર વાંચશો તો કયા સારા શુભ મંગલ સમાચાર જ હોય ને. આ પત્રકારો મળવા આવે ને ત્યારે મેં કહ્યું હતું છાપામાં સારા સમાચારનું કોલમ રાખો ને. ખૂના મરકી, ચોરી, લૂંટ ફાટ, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર અને ભાગાભાગ ને પક્ષ પલટા, આ સિવાય બીજું શું આવે છે? આ ભડકીલા સમાચાર, વાઇબ્રન્ટ સમાચાર. એના કરતા કલ્ચર્ડ સમાચાર આપો ને કંઈક, કે લોકો વાંચીને કંઈક સારું શીખે, સારું પ્રેરાય. પણ કોઈ છાપામાં આવે છે સુપ્રભાતમ, સુવાક્યમ, એવું આવે જ ખરું, પણ એટલા નાના અક્ષરોમાં હોય ને કે આંખ જરા થાકી જાય વાંચવામાં અને શોધવામાં. પણ તમે છાપામાંથી આવું શોધી કાઢ્યું છે કોઈ દર સુવાક્યો આવે છે એવું? કેટલા જણે શોધેલું? બહુ ઓછા. અને મોટી મોટી ભડકીલી જાહેર ખબરો ફર્સ્ટ એડ પર આપ્યું હોય બધા વાંચવાના. પેલા ઉપર નાના ગોખલામાં ચિત્રો આપ્યા હોય, મુખ્ય સમાચારના હેડલાઇન્સ, એ વાંચવાના ખરું. પણ આવા નાના વાક્યો તેવા છુપાવીને આપ્યા હોય કે શોધવા પડે. શા માટે એને મોટા અક્ષરોમાં નથી આપવામાં આવતા? અને છાપું વાંચો એટલે આચાર દેહથી તો છુવાયા, પણ પેલા ખૂના મરકીના સમાચાર વાંચો, પાછા વાંચીને સંતોષ ના થાય, એટલું બધું ઉભરાઈ જાય. ઘરવાળી હોય કે ઘરવાળો હોય, જોયું ને આ ખૂના મરકી થઈ, પણ પેલી બિચારી ઘરમાં રોટલી કરતી હોય ને તો ખૂના મરકીથી શું લેવા દેવા? આજુબાજુ 4 જણને પાછા સમાચાર આપવાના. અંતઃકરણ છુવાય કે શું થયા? બે રીતે અપરસ જાય. છાપાને અડકવાથી એ જાય અને વાંચવાથી એ જાય. પણ આ બધું ધ્યાન ક્યાં રાખીએ? અસ્પર્શનો અર્થ સમજી ગયા? મન અને તન ભગવાન સિવાયના બીજાનો સ્પર્શ ન કરે, અસ્પર્શ દશા આદર્શ આ છે. તમે દર્શન કરવા પણ આવતા હો તો પણ યાદ રાખજો શું શું કરતા આવીએ છીએ દર્શન કરવા. તમે બધા દર્શન કરવા જાઓ છો? એકલા જાઓ છો? 4 જણ ભેગા મળીને? એકલા તો ફાવે નહીં, 4 જણ ભેગા મળીને જવાના, ટોળે મળીને જવાના. શું વાતો કરતા કરતા જાઓ છો? માજી કહેવા જેવી છે કે નહીં વાતો? કેવી વાતો હોય? આજ તો આવું હતું પણ પગ થાકી ગયા હતા, પણ શું કરીએ, દર્શન છે, ગયા વગર ચાલે, એટલે પરાણે આવું છું. આપણો તો ભાવ છે, દર્શન ના કરી પાણી ના પીવાય. તો ઘરમાં કોણ છે? અને મહાપ્રભુજીના ઠાકોરજી દર્શન માટે છે કે સેવા માટે છે? કૃષ્ણ સેવા સદા કાર્ય સિદ્ધાંત છે, કૃષ્ણ દર્શનમ સદા કાર્યમ સિદ્ધાંત છે. હા, સેવા ન જ નપતી હોય તો કથા એનો વિકલ્પ છે, પણ સેવા ન નપતી હોય તો દર્શન વિકલ્પ નથી નથી ને નથી જ. વિઠ્ઠલદાસભાઈ, સેવા ન નભે તો કથા ચાલે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવેત. પણ એ કર્મકાંડ નહીં, આસક્તિ દ્રઢ થવી જોઈએ સેવા કે કથામાં. અને સેવા કે કથાના નિમિત્ત સપ્તમી લો તો સેવાના નિમિત્તે કે કથાના નિમિત્તે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ આસક્તિ થવી જોઈએ. સ્વરૂપમાં દ્રઢાશક્તિ છે, એનામાં સ્વરૂપ પરતા. આ ફલ દશાનું એક અંગ છે. હા, સ્વરૂપ માત્ર પરતા. પુષ્ટિ માર્ગના લક્ષણો છે હરાઈ કહ્યું, સ્વરૂપ માત્ર પરતા પુષ્ટિ માર્ગ સકથ્યતે. એના પુષ્ટિ માર્ગ કહેવાય. એક જણ, હું ગોકુલમાં હતો, અમારા દાદાજી પાસે વાત કરતો હતો, અને યાત્રા ચાલતી હતી. યાત્રાળુ આવ્યો, મારે તો ઠાકોરજી ચોરી ગયા, હવે બીજા લેવા પડશે. એક થેલી ખોવાઈ ગઈ હોય, ઘરેણું ખોવાઈ ગયું તો ચિંતા થાય. પેલો હસતો હસતો કે ઠાકોરજી ચોરી ગયા. તો ઠાકોરજી કેમ ચોરી ગયા? આ વ્રજવાસીને ઠાકોરજીની જરૂર ન હોય તો એના ઘરમાં જ હોય, પણ ઠાકોરજીના પેલા પત્ની હોય ને, ના સમજ્યા? લક્ષ્મીજી એની જરૂર હોય. અને જાત્રા કરનારા પછી હોશિયાર થઈ ગયા, આજુબાજુ રાખીએ ખોવાઈ જાય, એના કરતાં એમની ચીજ એમને સોંપી રાખો.
એટલે ઝાંપીજીમાં પૈસા રાખે. લક્ષ્મીજીને તમે જાળવીને રાખજો મહારાજ. પેલા ચોરી કરનારા સમજી ગયા કે આ ઝાંપીજીમાં રાખે છે, ઝાંપીજી જ ઉપાડી જાય. હવે પેટી ઉપાડવી એના કરતાં ઝાંપી ઉપાડવી સહેલી પડે, સસ્તી પડે, વજન ઓછું હોય. એ કે તૃણાવર્તના જેવું વજન વધારે થોડી વધારી મૂકવાના હતા તૃણાવર્ત લીલાની જેમ, ખરું? તો તૃણાવર્ત મોક્ષ લીલામાં એમણે વજન વધાર્યું, પણ આજ પેલો ચોર ઉપાડી જાય તો વધારે નહીં, કારણ કે તો વ્રજવાસી તો પેલો તો તૃણાવર્ત હતો, એટલે વજન ના વધારે. પછી વ્રજવાસી શું કરે? ઠાકોરજીને વ્રજમાં છોડી દે. ઉકરડો હોય કે જ્યાં હોય તે તો વ્રજ છે ને રમે, એને જરૂર છે નહીં હોય. બસ પેલા ઝાંપીજીમાં છુપાઈને મૂકેલું એનું. અને પેલો માણસ આવે એટલે શું કરે? રડતો રડતો કે ના ના, રડતો રડતો હસતો કે ઠાકોરજી ખો ચોરાઈ ગયા. હા, શું કરીએ, આ વ્રજમાં કશું સુખ નથી, કશું સલામત નથી, બીજા કરાવવા પડશે. અને વાંધો નહીં, વધારે સારા પદરે લાવીશું. આ છૂટાછેડાના જમાનામાં એકથી છુટકારો તો બીજો સારો મળશે. એ ઠાકોરજી ગયા તો વધારે સારા પદરા લાવીશું. સ્વરૂપ માત્ર પરતા ક્યાં છે? સ્વરૂપ માત્ર પરતા, સ્વરૂપમાં પરાયણતા એ પુષ્ટિ માર્ગનું એક મહત્વનું અંગ છે, ફલ દશાએ પહોંચાડનારું. હા, સ્વરૂપ માત્ર પરતા. તો સેવા અને કથા એવી કરો કે ભગવાનમાં આસક્તિ દ્રઢ થાય. સેવાથી એ સેવા નામની ક્રિયામાં આસક્તિ નહીં, કથા નામની ક્રિયામાં આસક્તિ નહીં, શ્રવણ કીર્તન આદિમાં. શેમાં આસક્તિ થવી જોઈએ? બેના નિમિત્તે સ્વરૂપમાં આસક્તિ થવી જોઈએ, સ્વરૂપ પરતા થવી જોઈએ. આનું નામ પુષ્ટિ માર્ગ. યત્ર ધર્મ પરતા નૈવ, જ્યાં ધર્મપરાયણતા નથી, તાત્પર્ય જ્ઞાનપૂર્વકમ, તાત્પર્યની સમજપૂર્વક. હા, ગોપીજનને પાછા જાઓ ખુદ ભગવાન કહેતા હોય, રાસમાંથી પાછા મોકલવા માટે, રસ વધારવા માટે, દોષોનું નિવારણ કરવા માટે 10 શ્લોકો કહ્યા. પાછા જાઓ, પાછા જાઓ, પાછા જાઓ. ધર્મની વાતો કહી, ધર્મની વાતો ન માની. હા, કારણ ધર્મપરાયણતા નહોતી એમનામાં. શેમાં પરાયણ હતા? ધર્મી પરાયણ હતા. એ ધર્મપરાયણ નહોતા. ધર્મ તો શિથિલ છે. ધર્મ ધર્મીને આધારે રહેતો હોય. ધર્મને પકડી રાખીએ, ધર્મીને ગૌણ કરી દઈએ ને તો ધર્મી રાજી ના થાય. હા, આપણો અહંકાર વધે કે હું ધર્મ પાળું છું, કશું ના વળે. યત્ર ધર્મ પરતા નૈવ, એમને તાત્પર્ય શું છે? પાછા મોકલવામાં કે રાખવામાં એ ખબર હતી. તાત્પર્ય જ્ઞાનપૂર્વકમ, સ્વરૂપ માત્ર પરતા. મારું જે થવું એ થાય, મારા ઠાકોરજી મારી સાથે છે ને, બસ આટલું શીખવા જેવું છે. ઠાકોરજી ક્યાં છે? ક્યાં? અંદર. એ તો ભટકાવનારો. સાથે એટલે ક્યાં? એ બેબી ભૂલાઈ ગઈ. બે વાત. ભગવાન છે યસ્યાત સર્વત્ર સર્વદા, સર્વત્ર છે ને સર્વદા છે. એક છે એ પ્રતિનિધિ કરો, ભગવાન છે. ઘરમાં ચોર ઘૂસી ગયા, પછી એક જણ મને કહે છે ભગવાન છે ને તે તારો ચોકીદાર છે. ભગવાન છે ને તો ભગવાન ચોકીદાર છે. ઘણા લોકો જાત જાતના ભગવાનને બચતા હોય. કોઈ કહે છે હશે ભૂલ તો થઈ જાય, પાપ તો થઈ જાય, અહીં ભગવાનનું નામ દે એટલે પાપ નીકળી જાય, પાપ ધોઈ નાખે. તો પાપ ધોનારો ધોબી છે તમારો ભગવાન? ભગવાન છે ને આપણને સાચો છે, ઘરે સાચો છે ને આપણને સાચો. તમારો રક્ષક છે ભગવાન, બોડીગાર્ડ છે, સિક્યોરિટી વાળો છે, પોલીસમેન છે. શું તમારો ભગવાન? ધોબી કે પોલીસ વાળો? પોલીસ વાળો, ધોબી. ત્યારે બીજાનો ભગવાન કેવો હોય ખબર છે? તમારેથી કપડાં વાસણ ના થતા હોય તો શું કરો છો માજીઓ? માણસ રાખો છો ને. એમ જે કામ આપણાથી ના બને કોને સોંપીએ? એ ભગવાન તમે કરી લેજો. કામ વાળો. કેટલાકે ભગવાનને કામ વાળો બનાવ્યો, કેટલાકે ધોબી બનાવ્યો, કેટલાકે શું બનાવ્યો? પોલીસ વાળો કે બોડીગાર્ડ કે સિક્યોરિટી વાળો. કેટલાકે જવા દો, આપણે કશું કરવું ના પડે, બધું ભગવાન કરી લે. એટલે ઓલ ઇન વન કે વન ઇન ઓલ. ના ના, ઓલ ઇન વન માં બધું. પેલા હવે મોટા મોટા સ્ટોર નીકળે છે રસ્તામાં આવે, શું પેલા પિયુષભાઈએ કહ્યું હતું આપણને
મલ્ટી સ્ટોર નહીં, હે સુપર માર્કેટ. હા હા, આપણું ભગવાન સુપર માર્કેટ, એક જ જગ્યાથી બધું મળે. સુપર માર્કેટ, બીજે જવાનું જ નહીં. ભગવાન સુપર માર્કેટ છે, બોડીગાર્ડ છે, વોશરમેન છે, શું છે તમારા ભગવાન? શું છે કહો? ઓ સર્વત્ર સર્વદા છે તો સસ્તો ધોબી, પાછે ને પાછે, અંદર ને અંદર, રખવાળો સાથે ને સાથે. શું છે કે અમત તારો ભગવાન? શું થાય બેટા? તું કહેતી હતી ને હમણાં, શું થાય? નક્કી નથી કર્યું કે ના ના, વન ઇન ઓલ ઇન વન. એવું છે, બધું કામ એની પાસેથી આપણે કઢાવી શકીએ કે કરાવી શકીએ, એવો છે. કયો સ્ટોર કયો તો હમણાં? સુપર માર્કેટ. સ્ટોરનું નામ નહીં. અચ્છા, સુપર માર્કેટ, શું જ્યાં બધું ખરીદી તેમ થઈ શકે તે એવું છે આ સુપર માર્કેટ આપણું? ભગવાન તમારા શું છે કહો છો? લે બોલ, હવે તારી પાસે જ છે. શું છે? હશે ને બોલતું આપણે? હે, લડતા ઝઘડતા સ્વજન તો હોય. તારો લડતો ઝઘડતો સ્વજન છે? હા, કાચું થોડુંક સ્વજન. હવે સ્વામી આ જમાનામાં તો દંપતીના કલકનમ કલયુગનું લક્ષણ છે. વરવોની વચ્ચે ઝઘડા થાય, આ કલયુગમાં ના થાય ક્યારે થાય? આ કલયુગના લક્ષણમાં કહ્યું છે. હા, દંપતીના કલકનમ. પછી હવે શું છે તમારા ભગવાન? વગર લેવા દેવાના પુષ્ટિને પુરુષોત્તમ. તમારે શું એમાં? પુષ્ટિના પુરુષોત્તમ, પ્રિયજન. એક જ શબ્દમાં શું કહેવાય? કે સ્વજન કહીએ ને તો પણ જરા પ્રિયતા હોય કે નહીં પ્રશ્ન થાય. એટલે સાદા શબ્દમાં શું કહેવાય? પછી એ સ્વામી હોય તોય પ્રિયજન, દીકરો હોય તોય પ્રિયજન, મિત્ર હોય તોય પ્રિયજન, અને પ્રિયતમ હોય તો પણ પ્રિયજન. એક જ શબ્દમાં, આય મેરે પ્યારે, આય મેરે નંદન કે પ્યારે. એ આપણો પ્રિયજન અને આપણે પણ પહેલી શરત એ આપણે એના પ્રિયજન. હા, પછી આપણો પ્રિયજન. આપણે તો અરીસા જેવા હોઈએ, પ્રતિબિંબ પડે તો અરીસામાં અજવાળું હોય કે ના હોય? અરીસામાં અજવાળું હોય? માજી, અરીસામાં અજવાળું હોય કે ના હોય? અરીસામાં હોય ના હોય? ત્યારે શું થાય? અજવાળામાં અરીસાને રાખો તો કંઈક કામ કરે, અંધારામાં અરીસો કશું કામ ના કરે. હા, એમ જીવ તો અરીસા જેવો હોય, પ્રેમ બેમ કશું ના હોય. પણ સૂર્ય જેવો ભગવાન, પ્રેમનો સૂર્ય, પ્રેમનો પુંજ, એ અરીસા સામે આવે, જીવ સાથે પ્રેમ કરે, પછી પેલો અરીસો ઝળહળવા માંડે. હા, ભગવાન પ્રેમ કરે, જીવ એની સાથે પ્રતિપ્રેમ કરે, અરીસામાં તે પ્રતિબિંબ પડે, પરાવર્તન કિરણો કરે. તેમ સમજાયું? ભગવાને આપેલો પ્રેમ જીવ ભગવાનને પાછો આપે, ભગવાન તરફ પરિવર્તિત કરે, પરાવર્તિત કરે. તો ભગવાન જીવ સાથે પ્રેમ કરે, પાત્રતા ન જુએ, પરિસ્થિતિ ન જુએ અને પ્રેમ કરે, પ્રયત્ન પણ ન જુએ અને પ્રેમ કરે, એને શું કહેવાય? પુષ્ટિ. ભગવાન જીવના પ્રયત્નની, પરિસ્થિતિની, પાત્રતાની અપેક્ષા વગર પોતાનો ગણે પ્રેમ કરે, એનું નામ પુષ્ટિ. અને એ પ્રેમ જીવ ભગવાનને પાછો આપે, મતલબ ભગવાન સાથે પ્રેમ કરતો થઈ જાય, પ્રેમ ભગવાનને આપેલો વેડફી ન નાખે, એનું નામ ભક્તિ. આ બે ભેગા કરો, એનું નામ પુષ્ટિ ભક્તિ. પહેલા પ્રભુ જીવ સાથે પ્રેમ કરે અને પછી જીવ પ્રભુ સાથે પ્રેમ કરે. આ પ્રભુ અને જીવ બેનો પરસ્પરનો પ્રેમ, એનું નામ પુષ્ટિ ભક્તિ. એટલે મેં શબ્દ કયો વાપર્યો હશે ને અત્યારે? પ્રિયજન. ભગવાન કેવા છે? પણ પહેલા આપણને પ્રિય ગણે. હા, એ માટે આયે મેરે નંદ નંદન કે પ્યારે. પછી આપણને પ્રભુ પ્રિય લાગે, અને આ પ્રિયત્વનો વ્યાપાર થયા પછી હવે એના પ્રિયત્વના સંપાદન કે વૃદ્ધિ માટે જે કરો, એનું નામ સેવા. સમજાય ગઈ વાત? હવે મંગલદાસજી શું અર્થ કરે બેટા? ભૂલી ગયા? આપણે ભક્તિની વ્યાખ્યા કરતા હતા ને. ભક્તિ એવો સદાભ્યસેત,
ભક્તિનો સદા આવર્તન કરો, અભ્યાસ કરો. એટલે શું? ભગવાનને વશ થઈને પ્રેમપૂર્વક ભગવાનને પ્રસન્ન કરે તેમ સુખની ચેષ્ટાઓ કર્યા કરો, સુખનું સંપાદન કર્યા કરો. આપણને ગમતું નહીં, એમને ગમતું, એમને વશ થઈને, એનું નામ સેવા. ભક્તિમ એવ સદાભ્યસેત. કો મનને વશ કરવું છે, તમારા પર જે ઉપાય બતાવ્યો. ગુરુ સેવા પરો ભૂતવા ભક્તિમ એવ સદાભ્યસેત. પણ જ્યારે જ્યારે સેવા કરો ત્યારે યાદ રાખજો, સ્નેહ છે. કોઈ મહેમાન આવે, આવો બેસો પીઓ પાણી, ખરું ને? ત્રણેય વસ્તુ મફત નહીં આણી. તમે આવો તો શું કહ્યું, બેસો તો કહ્યું બેઠા, પણ પાણી આવો, તમને કંટાળો આવતો હોય, મોઢું બગડ્યું હોય, પ્યાલો લઈ જાઓ અને જરા પછડા તો ટેબલ પર મૂકો, એટલે પેલો પીએ કે ના પીએ? સમજી ગયા? એને વિચાર થાય કે પીવાય કે ના પીવાય. પાણી લાવવાની ક્રિયા તો કરી, ખરું? પેલો પ્રેમ નહોતો, ક્રિયા તો થઈ. હા, અને બે હાથમાં જલનો પ્યાલો, જે જલ લેશો, સામે ધરો તો પેલા ના પીવું હોય તો પણ પીવાનું મન થાય કે ના થાય? આ વિઠ્ઠલદાસજીને અમે બધા બેઠા હતા કાલે. આ છોકરી પાણી લઈને આવી, ખરેખર મારે એમને નહોતું પીવું, પણ એવા પ્રેમથી લઈને આવી. અચ્છા ભાઈ, તારે એક ઘૂંટડો આપણે બે પીઓ. કેમ વિઠ્ઠલદાસભાઈ? અમે બે ઘૂંટડો પીધું. શું કહેવાય? નહોતું પીવું, પીવાનું મન થઈ જાય. શાને લીધે? પેલી સેવા, સ્નેહ, એને લીધે. હા, ક્રિયા તો એકની એક છે ને, પાણી લઈ આવવાની. એમ સેવા કરો, મેવો સુધારો, પણ અકળામણ કરતાં કરતાં, અથડામણ કરતાં કરતાં, બળાપો કરતાં કરતાં, બીજા વિચારો કરતાં કરતાં ઠાકોરજીને મેવા સામે જોવાનું મન થાય કે ના થાય? સામગ્રી કરી આખા ગામની વાતો કરતાં કરતાં ઠાકોરજીને જોવાનું મન થાય કે નહીં એની સામે? અનન્ય ચેતા સત્તમ ભજતે યો મામ ભજતે નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ. અનન્ય ચિત્તવાળા થવું પડે, ભગવાનનું મન લગાડવું પડે. ભગવાનની સેવા કરતાં, ભગવાનની સામગ્રી કરતાં, શૃંગાર કરતાં બીજા વિચારો ન આવવા જોઈએ, બીજી વાતો ન થવી જોઈએ. પણ સાથે સાથે કહું, વાતો બીજી ન કરતા હોઈએ, પણ મારી સામગ્રી બહુ સુંદર થાય છે, અને બે જણા આપણને વખાણના મળે, બેન તમારા જેવી સામગ્રી તો કોઈની ના થાય, અમને શીખવજો. હા, એટલે આપણા મનમાં એક રૂઢ થઈ જાય, બોલીએ નહીં તોય પછી કેમ કેવી આરોગ્ય છે ઠાકોરજી, એવું તો કહેવાય નહીં કેવી કરી છે, કેમ આરોગ્ય છે. એટલે આપણે સમજી ગયા હોઈએ બહુ સુંદર આરોગ્ય છે, તમારા જેવી સામગ્રી કોણ કરે છે. એટલે આપણો અહમ વધતો જાય, અહમ વધતો જાય, એટલે જાણે અજાણે કરેલી સામગ્રી ઠાકોરજી ન આરોગે, દિનતાથી આરોગે. હા, દિનતાથી કરેલી, દિનતાથી ધરેલી, આતુરતાપૂર્વકની, એકાગ્રતાપૂર્વકની સામગ્રી આરોગે. હા, નહીં તો શું કરે ખબર છે? આ ગીતામાં કહ્યું છે ને, ગીતાવાળાએ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરતમ અશ્નામી પ્રયતાત્મન. પ્રેમથી લાવે, પ્રેમથી સિદ્ધ કરે, પ્રેમથી ધરે તો હું પ્રેમથી આરોગું, જે હોય તે વાંધો નહીં. હા, પણ કરે અને ધરે એટલે આરોગ્ય એવો નિયમ નહીં. જ્યારે પેલો પ્રેમ પ્રગલ્ભ દશામાં હોય, જરૂર હસતા હસતા આરોગે, નિષ્ઠાવાળો ભોગ ધરે. તસ્માદસ્મિન સ્થિતો યઃ કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત્યદ્ધા તદ્ગોપિકેશ સોદન કમલે ચારુહાસે કરોતિ. હસતા હસતા આરોગે. હા, નિષ્ઠાવાળો ધરે તો, નહીતર મરકાય કામમ. 10મા સ્કંદના 9મા અધ્યાયમાં મરકાય કામમ દદતશ, 8મા અધ્યાયમાં મરકાય, 9મા છે, મરકાય કામમ દદતશ સ્થિતમ. 8મા અધ્યાયમાં માકડાને ખવડાવે છે એવી વાત છે, 9મા અધ્યાયમાં ખવડાવે છે. માકડાને ખવડાવે ક્યારે? પોતાને આરોગવા યોગ્ય ન હોય, અયોગ્ય દ્રવ્યથી થયેલું હોય, અયોગ્ય ભટકતા આવેગવાળા મનથી થયેલું હોય તો પોતે ના આરોગે. કોને આરોગાવે? માકડાને. પ્રસાદ કોનો મળે? ના સમજ્યા? તો મન કેવું થાય? ગોવર્ધન. માટે જ પ્રસાદ લેવા છતાં મન શાંત થતું નથી, મન સ્થિર રહેતું નથી. કારણ કોનો મળે છે? ના ના, ગભરાવ છો શું કરવા? હું કહું છું ને, હે ઠાકોરજીનો માકડાનો. તમે ધર્યું ઠાકોરજી, એની નાની, તમે પ્રેમથી ઠાકોરજીને ધર્યું, પણ ઠાકોરજીએ શું કર્યું?
માકડાને ખવડાવી દીધું, એમને ખાવા લાયક નહોતું, માકડાને ખવડાવ્યું. અને સાચું કહેજો, જો પ્રસાદી મળ્યું હોય તો બુદ્ધિની શુદ્ધિ થાય કે નહીં? કેટલા વર્ષોથી બધા પ્રસાદ લઈએ છીએ, બુદ્ધિની શુદ્ધિ થઈ ગઈ છે ને? અને બુદ્ધિની શુદ્ધિની નિશાની છે ભાવની વૃદ્ધિ. કાલ ભાવની વૃદ્ધિ બતાવી હતી ને, તમને યાદ છે કયો ક્રમ કયો હતો? માજી બોલો, જો કયો ક્રમ કયો હતો? હા બોલો બેન, તમે કયો ક્રમ કયો હતો? દીકરા કયો ક્રમ કયો હતો કાલે? ક્યાંથી ભક્તિ શરૂ થાય, પ્રેમ શરૂ થાય? રુચિથી. પછી અમારા ભાગવત પરિવારવાળા તો બોલે છે, તમે બધા બોલો ને. કાલે કહ્યું, ગણાયું હતું તમને. રુચિ, પછી હા વાહ વાહ, શ્રવણાદિ, પછી પ્રેમ. અંદર જોઈને બોલો છો, નાના છોકરા જેમ ચોરી કરીને મોડે બોલો છો. પ્રેમ, પછી ઓહો આસક્તિ, પછી અરે વાહ વાહ વ્યસન, પછી ફલ. આવો ભક્તિનો ક્રમ વૃદ્ધિનો ક્યાં સુધી પહોંચ્યા છીએ કહો. કાલ મેં તમને પૂછવાનું ટાળી દીધું હતું, જાણી જો ના પૂછ્યું, ગણાવીને અટકી ગયો હતો. પૂછ્યું હતું કે વિઠ્ઠલભાઈ બધા આપણે કયા ક્રમમાં છીએ? તો ભક્તિ વધતી કેમ નથી? અંતઃકરણની શુદ્ધિ ન થાય તો ભક્તિની વૃદ્ધિ ન થાય. શુદ્ધિ મહત્વની વાત છે. હા, સમજાઈ ગઈ વાત? તો ભક્તિની વૃદ્ધિ થતી જશે. માટે અંતઃકરણ શુદ્ધ થાય, સ્થિર થાય, પ્રસન્ન થાય એવા સ્થાનમાં બેસવું, એનું નામ નૈમિષાલય. કથા તો એ કરતા હતા આપણે, ખરું ને? ઋષિઓ ક્યાં બેઠા હતા? વૈષ્ણવ ક્ષેત્રમાં, શૈવ ક્ષેત્રમાં નહીં, શાક્ત ક્ષેત્રમાં નહીં, બ્રાહ્મ ક્ષેત્રમાં નહીં. ક્યાં? વૈષ્ણવ ક્ષેત્રમાં. સાત્વિક છે ને વિષ્ણુ, મન પ્રસન્ન કરે એવું જગ્યાએ ઘરનો ખૂણો શોધી કાઢો, ત્યાં નિયમિત 1000 દિવસ બેસીને અનુષ્ઠાન કરો. જુઓ, એ ખૂણો પવિત્ર થઈ જશે. પછી એ સ્થાનમાં બેસશો ને, મન એની મેળ ઠેકાણે આવશે, મન એની મેળ ઠેકાણે આવશે. પ્રાણ બંધનવાળું મન છે ને, અભ્યાસથી વશ થાય ને. અને વૈરાગ્ય, ભક્તિ જેવો વૈરાગ્ય બીજે ક્યાં આવે? કડવા અનુભવોથી વૈરાગ્ય આવે તો સ્મશાન વૈરાગ્ય જેવો ટકે નહીં. પણ ભગવાનમાં પ્રેમ થાય અને પછી કશું ગમે નહીં, એ સ્થિર અને દ્રઢ વૈરાગ્ય થઈ જાય. હા, સાચો વૈરાગ્ય હોય. એટલે અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય જ ગૃહ્યતે. ઋષિને શું જોઈતું હતું? આ નૈમિષાલયમાં આવ્યા, સ્વર્ગાય લોકાય, સ્વર્ગલોક જોઈતો હતો. ઇન્દ્ર ને અપ્સરાઓ હોય એવો સ્વર્ગલોક? ભોગ પ્રધાન? ના. સ્વર્ગ શબ્દના 2 અર્થો છે. રૂઢ અર્થ તો સ્વર્ગ દેવતાઓ વાળો, અપ્સરાઓ વાળો ભોગ પ્રધાન પ્રદેશ સ્વર્ગ કહેવાય છે. પણ વેદ પરિશિષ્ટમાં સ્વર્ગને આત્મસુખ કહ્યું છે. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ સ્વાભિલાષોપનીતં ચ તત્પદમ સ્વસ્પદાસ્પદમ. જે સુખ ભોગવતા અંતર દુઃખ ભળેલું ન હોય, જે સુખ ભોગવ્યા પછી પરિણામે પણ દુઃખ આવતું ન હોય, જે સુખના આરંભમાં પણ દુઃખ ન હોય, આમ નિર્ભેળ દુઃખ વગરનું સુખ, એનું નામ સ્વર્ગ. દુનિયાભરમાં ક્યાંય છે આવું સુખ? એનું નામ આત્મસુખ. વિષય સુખ નહીં. હા, એ દુઃખોથી ભરેલા જ હોય. આત્મસુખ, પોતે પોતાનું સુખ માણો. જડ પદાર્થોમાંથી સુખ માણવાનો પ્રયત્ન કરીએ છીએ. સારું પહેરવું, સારું જોવું, સારું ઓઢવું, સારું ખાવું, સારું પીવું, સારું ભોગવવું, આ બધામાંથી જડ પદાર્થોમાંથી સુખનો પ્રયત્ન કરીએ છીએ. આત્માના સુખનો પ્રયત્ન કરી જોયો છે? આત્માને ઓળખતા જ નથી ને. વાસનાઓમાં દબાઈ ગયો છે તો ખરો, વાસનાઓમાં દબાઈ ગયો છે. જરા બહાર કાઢો એને, એનું સુખ માણી જુઓ. આત્મસુખ હશે. તમારે કોઈ સાધનની જરૂર ના પડે, કોઈ ધનની જરૂર ના પડે, કોઈ જનની ના જરૂર પડે, કોઈની સહાયની, કોઈ સંયોગોની, કોઈ પ્રયત્નોની કશી જરૂર ન પડે. અંદરથી સુખ ઉભરાયા કરે. આ નવાત્મ સુખ હોય, એને સ્વર્ગ કહેવાય. હા, બીજું સ્વર્ગ એટલે ભગવાનના આનંદનો એક અંશ, જેના વગર સ્વર્ગમાં પણ સુખ ન લાગે, આનંદની અનુભૂતિ ન થાય.
ભગવાનના આનંદનો અંશ છે. હા, અને ઉપનિષદ કહે છે આનંદ માત્રામ ઉપજીવંતી. પ્રાણી માત્રને આનંદનું એક બિંદુ મળે, જીવન પૂરું થઈ જાય. બિંદુ પર જેનું જીવન ટકે અને આનંદનો સિંધુ મળી જાય તો, ઘૂઘવતો દરિયો મળી જાય તો કેટલો આનંદ થાય. આનંદનો સિંધુ એટલે ભગવાન કૃષ્ણ, પ્રગટ પરમાનંદ, એનું નામ ફળ. એના તરફની આ ગતિ કે પ્રગતિ, એનું નામ ભક્તિ, એનું નામ સેવા, એનું નામ કથા. ઋષિઓ માટે નૈમિષાલયમાં બેઠા હતા. જાગતિક સુખો નહીં, વૈદિક સુખો નહીં, આત્મસુખ જોઈતું હતું. એથી વધારે ભગવાનના આનંદનો અંશ જોઈતો હતો. બધું છોડીને બેઠા હતા. કરતા હતા શું? એક મોટો યજ્ઞ કર્યો હતો, એને સત્ર કહેવાય. વેદમાં 1 દિવસથી લઈને 1000 વર્ષ ચાલે એવા ઘણા સત્રો કહેલા છે. એમાંનો 1000 વર્ષનો સત્ર કર્યો. પણ 1000 વર્ષના આયુષ્ય જોઈએ ને. ઋષિઓ સમર્થ હતા. મૃત્યુ દેવતાને બોલાવ્યા, બેસાડી દીધા. આ કર્મકાંડમાં મારે દેવતાઓને બોલાવો છો ને, ભો દેવ ઇહા ગચ્છ ઇહતિષ્ઠ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. બ્રાહ્મણ આજે પણ તમે પૂજન કરતા હો તો દેવતાઓનું આવાહન કરાવે છે ને, ધ્યાન પછી આવાહન આવે ને, આવાહન કરે છે ને, તો આવાહન એટલે બોલાવે, પછી બેસાડે અને ઉઠાડે નહીં ત્યાં સુધી હવે દેવતાથી જવાય નહીં. દેવતા ગમે એટલો સમર્થ હોય, ગમે એટલો મોટો હોય, પણ મંત્રાધીનાશ્ચ દેવતા. બધી દેવતા શેને વશ હોય? મંત્રને. અને મંત્ર કોને વશ હોય? મંત્રાશ્ચ બ્રાહ્મણાધીના. મંત્ર બ્રાહ્મણને વશ હોય. તસ્માત બ્રાહ્મણ દેવતા. એટલે જીવતા જાગતા દેવતા જો હોય તો કોણ? બ્રાહ્મણ દેવતા. સમજાયું? એ દેવને બોલાવે તો દેવ આવે, દેવને બેસાડે તો બેસી રહે. એમાં તો સમર્થ ઋષિઓ હતા. ભો મૃત્યો ઇહા ગચ્છ ઇહતિષ્ઠ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. બોલાવ્યું મૃત્યુને બેસાડી દીધું. એટલે જ્યાં સુધી બેસાડ્યું ત્યાં સુધી એનાથી ઉઠાય નહીં. એટલે સત્રમાં એક ઋષિ મરે નહીં. કેટલા સમર્થ હશે આ ઋષિઓ? મૃત્યુને પણ અટકાવી શકે, મૃત્યુને પણ બોલાવી શકે, મૃત્યુને પણ બેસાડી દઈ શકે એવા સમર્થ આ ઋષિઓ 88,000 હતા. એના અગ્રણી શૌનક મુનિ હતા. આ શૌનક સમજો છો કોણ છે? ઋગ્વેદની પરંપરા એમની છે, પણ એનો અર્થ શું થાય? શૂનઃ કમ શૂનઃ, શૂન સંબંધિત શૌનમ કમ સુખમ. લૌકિક સુખો જેને કૂતરાના સુખ જેવા તુચ્છ લાગ્યા છે એનું નામ શૌનક. જ્યાં સુધી લૌકિક સુખો કૂતરાના સુખ જેવા તુચ્છ ન લાગે ત્યાં સુધી ભાગવતમાં હિનાધિકારમાં પ્રવૃત્તિ ના થાય. તમને લૌકિક સુખ ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં થાય છે? કેવા સુખ છે? કૂતરાનું સુખ શેમાં હોય? જવા દો, વર્ણન ના કરીએ. ખરું? કૂતરાનું સુખ શેમાં હોય? મલાદીમાં ને. હા, એ મલાદી તમે ઉપયોગમાં લેવાનું ગમે? હા, એમાંય આનંદ તો છે, પણ પેલા કૂતરાને ભૂંડને ગમે, એને અનુભવાય. આનંદ તો છે, બ્રહ્મ તો બધે છે, પણ અધિકાર અનુભવ કરવાનો સૌને હોતો નથી. જ્યારે બ્રહ્મ આનંદાત્મક રૂપથી પ્રગટ થઈ જાય, એ આનંદના અનુભવ કરવાનો અધિકાર મળે, એનું નામ પુષ્ટિમાર્ગી અનુભવ કહેવાય, કે શાસ્ત્ર માર્ગી અનુભવ કહેવાય, કે અધિકાર કહેવાય. અધિકાર વગર કશું બને નહીં. આ ઋષિઓને સત્ર જોઈતો, સત્રમાં ભગવદ આનંદ જોઈએ છે, પણ લાવે ક્યાંથી? એટલે 1000 વર્ષનો સત્ર તો કર્યો, મૃત્યુને બોલાવીને બેસાડી દીધું, પણ ભગવાનનો આનંદ ક્યાંથી મળે? બોલો, ભગવાનનો આનંદ ક્યાંથી મળે? ભગવાન આવે તો, કથા નહીં, ભગવાન આવે તો. અને ભગવાનને બોલાવાય છે રીતે? દેવતાઓ મંત્રાધીન છે, ભગવાન મંત્રાધીન નથી. એટલે બ્રાહ્મણ પર ત્યાં નકામું. મંત્રાધીનાશ દેવતા. દેવતાઓ મંત્રથી વશ થાય, પણ ભગવાન શેનાથી વશ થાય? યોગ કરો તો કદાચ વિરાટ વશ થાય, પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. દયારામભાઈ, પુરુષોત્તમ શેનાથી મળે? પુરુષોત્તમ પ્રેમે પ્રમાય. યોગી યોગ કરે તો વિરાટને વશ કરી શકે, વિરાટના દર્શન કરી શકે, વિરાટથી જુદી જુદી સિદ્ધિઓ મેળવી શકે, પણ પુરુષોત્તમ તો યોગથી લભ્ય નથી. હા, યોગથી પર છે. પુરુષોત્તમ શેનાથી મળે? પ્રેમે પમાય.
આ ઋષિઓને વેદનું જ્ઞાન છે, સમાધિ સિદ્ધ પુરુષો છે, મૃત્યુને વશ કરે એવા સમર્થ સાધકો છે, અને છતાં ભગવાનના આનંદનો અંશ જોઈએ છે. પૂરો પુરુષોત્તમે નહીં, એનો એક આનંદનો અંશ જોઈએ છે. શક્ય નથી એટલે નૈમિષાલયમાં બેઠા. યજ્ઞમાં કથા કરવાનો અવસર આવે, કથા કરવાનો સમય આવે, બધા યજ્ઞોમાં કથા સાંભળવાના વિધાન હોય, કથા સાંભળવા બેઠા અને પછી લાગ્યું આ 1000 વર્ષનો સત્ર કર્યો ને એના કરતાં કથા સારી. પહેલો સ્કંદ 18મો અધ્યાય. ઋષિઓ પોતે બોલ્યા, સૂત કર્મણ્યસ્મિન અનાશ્વાસે ધૂમ ધૂમ્રાત્મનામ ભવાન આપાયતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ. કેટલું સરસ કર્યું ઋષિઓ. અમે ત્યાં ધુમાડિયા કર્મમાં બેઠા હતા. યજ્ઞમાં હોમ કરો કુંડમાં એટલે શું થાય? અગ્નિની જ્વાલા નીકળે ને કોઈ ભીના લાકડા આવી જાય તો ધુમાડો થાય ને, ધુમાડો થાય ને અગ્નિય થાય. તો આ ધૂમ ધૂમ્રાત્મનામ, આ ધુમાડામાં ધુમાડિયા થયેલા અમે, ભૂખરા ભૂખરા દાઢીવાળ થઈ ગયેલા અમે બેઠા હતા. અને આ શ્વાસ કર્મ છે. શ્વાસ લેવો અઘરો પડે, વિશ્વાસ બેસવો અઘરો પડે. ક્યારે ફલિત થશે ખબર નથી. એમાં તમે બહુ સારું કામ કર્યું સૂત. આપાયતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ. આપે અમને મધુર પાન કરાવ્યું. હા, મધુપાન કરાવ્યું ગોવિંદના ચરણાંબુજના આસવનું. હા, બસ મધુપાન કરે ને ભાન ભૂલી જાય એમ અમે દેહ દુનિયાના ભાન ભૂલી ગયા. આનંદ શોધતા હતા, આનંદ માટે બેઠા હતા. અમને થયું કે આનંદ તો અહીંયા છે. શેમાં આનંદ છે? આ કથામાં. તમારી પાસેથી કથા સાંભળીએ છીએ એમાં આનંદ છે. પછી કઈ કથા? 17 પુરાણ સાંભળે ને આવો આનંદ નહોતો આવ્યો. આજે 18મું સાંભળતા હતા ત્યારે થયું ઓહો આ આનંદ છે. આ પાયતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ. હજુ થોડું નથી પીવડાવતા. હા, થોડું નથી પીવડાવતા. કેટલું પીવડાવો છો? આપાયતિ, ચારે તરફથી તમે ધરાઈ જાઓ ત્યાં સુધી. હા, કે છે આ છોકરીને હમણાં કોઈ કે વાત કરતા હતા કે પરદેશમાં જાઓ, એક મોટો જગ ભરીને શરબત મંગાવો, બસ એક વખત પૈસા ચૂકવી દો, પછી પીતા જાઓ, પેલો રેડતો જાય મફત. આપાયતિ, જેટલું પીવું એટલું પીવો, મફત પીવડાવે. અહીંયા નથી એવું. હા, આ તો કોઈ અમેરિકાની વાત કરતો હતો. ઉછળતા હશે, પૈસા કરતા હશે. અહીં તો પહેલાના 4 પૈસા છોડે નહીં. ખરું? આપાયતિ. અને સાચું કહો, આપાયતિ એટલે તમારે તો ઘેર જવું હોય પણ કથાવાળો કથા પૂરી કરે જ જવાય ને. આપાયતિ, તમારે પીવું હોય કે ના પીવું હોય પીવડાવ્યા કરે. તમે કથા મોડા આવો તો કે વહેલા આવજો. આપાયતિ. તમે ટેવાઈ ગયા હો કે 3 કે 3:30 જ જવાય, પણ કથાવાળો 3 વાગ્યાથી જ આવીને પોતે જ બેસી જાય. તમે શું કરો? આપાયતિ. તમારે ના આવવું હોય તો શરમે શરમે પણ જવા દો. બધું કોઠે પડી ગયું. મારા તો કયા કરે, આપણે તો જતા હોઈએ ત્યારે જ જઈએ. વહુ ચા કરી આપે ત્યારે જઈએ ને. ચાના પાનમાં જેટલો રસ આવ્યો કથાના પાનમાં કઈ આવે? એટલે અડધો કલાક મોડું થાય તો ચાલે. મહારાજ મંગલાચરણ કરશે ત્યાં સુધી પહોંચી જઈશું. આપણે કંઈ દિનકરદાસ શેઠવાળા થોડા છીએ કે કાચી લીટી કરીને ખાઈને જે પણ કથા સાંભળો જે એક શબ્દ ખાલી ના જાય. આપણે બધા કોણ છીએ? આધુનિક શ્રોતાઓ. પેલા દિનકરદાસ કેવા છે? જૂના જમાનાના શ્રોતા. જૂના જમાનામાં એવું હતું વિઠ્ઠલદાસજી કે કાચી રોટલી પણ ખાઈને કથા સાંભળવા આવી જાય. અને આજે થોડું જમ્યા હોઈએ, થોડો આરામ કર્યો હોય, થોડા લુગડા બુગડા બદલ્યા હોય, કાળજાના બદલાય, કપડાં બદલાય, હા બદલ્યા હોય, ટાપટીપ થોડી કરી હોય, નવરાશ મળી હોય તો કથામાં જઈને બેસીએ. કંઈ આગળ નહીં તો છેલ્લે પણ જગા તો મળશે ને. અને છેલ્લે જ સારું, ઉઠવું હોય ત્યારે ઉઠાય ને બેસવું હોય ત્યારે બેસાય. અને વાતો કરવી હોય તો આગળ બેસે તો ટોક ટોક કરે, પૂછપૂછ કરે અને માજી માજી કહીને પૂછ્યા કરે કે તો દમ નીકળી જાય. એના કરતાં પાછળ સારા. એટલે 3 વાગે કોઈ આવે જ નહીં મોટે ભાગે. આ બાપોદરા જે કથા બેસાડી છે હું બેઠો છું, તમારે બેન આવવું પડે ઓછામાં ઓછું. બાકી બધા અને એમના જોડે એમના સ્નેહવાળા કાર્યકરો હોય એમને છૂટકો નહીં. એટલે કાલે તમને ફોન કર્યો મામાએ કે અમે કહીએ ત્યારે જ આવજો. એટલે મેં કાલથી કહી રાખ્યું અમારે આવવું હશે ત્યારે જ આવવાના છીએ. એમને બિચારાનો ઉદ્દેશ સારો હતો કે લોકો આવી જાય ને પછી હું આવું સારું, મને સારું લાગે.
મને તો સારું લાગે મારા શ્રીનાથજી બિરાજે છે ને, મારો શ્રોતા બિરાજે છે ને, મને સારું લાગે. નિષ્ઠાવાળો શ્રોતા હોય તે ભીડ ભેગી થાય એટલે સારું ના લાગે. નિષ્ઠાવાળા શ્રોતા જોઈએ. નિષ્ઠાવાળા કોણ કહેવાય? કથા સાંભળવા માટે કથાના સમય પહેલા આવી જાય, નિષ્ઠા દેખાય છે. ગોવર્ધન કેટલા જણ પહેલા આવેલા સાચું કહેજો. અને પછી તમારે તો ઉઠવું હોય, પણ હું કથા પૂરી કરું ત્યારે ઉઠો ને. શર્મા શર્મીએ બેસી રહેવું પડે ને. ભલે ભગવતી દેખાય પણ શર્મા શર્મીએ બેસવું પડે. ખરું, મોઢું ઠાવકું રાખીને બેસી રહેવું પડે. ઊંચા નીચે થવું હોય તો આગળવાળાથી ના થવાય, થકે થવાય, બેસી રહેવું પડે. તુકારામ એક જગ્યાએ કથા કરવા ગયેલા, કીર્તન કરવા. એમને બોલાવ્યા. શિયાળો, રાત, ગામની બહાર કથા રાખેલી, કીર્તન રાખેલા. એમણે તો કીર્તન શરૂ કર્યા. ગામડું એટલે લોકો ગોદડીઓ ઓળી ઓળીને, કામળા ઓળીને, ચોરસા ઓળીને આવેલા, બેઠા. 9-10 વાગે કીર્તન શરૂ થયું. આ કે તમારા ગરબા થાય ને એમ, ગરબામાં તો રાત વધે એમ ટોળા વધે. એને કોઈ આચાર્ય ના જોઈએ, એને કોઈ દીક્ષા ના જોઈએ. વસ્તી વધતી જ જાય, ઠેકડા ભરાતા જ જાય. અને મૂળ સાંસ્કારિક જે કાર્યક્રમો હતા એને બદલે કાંઈક કંઈક કલામય થયા અને કંઈક વિકૃતિમય પણ થયા. ભક્તિ વિભક્તિ બધું ભેગું થવા માંડ્યું. અને માત યાદ આવે કે ના આવે, અંબા ગવાય કે ના ગવાય, બાજુએ ફરતી માતા તો યાદ આવે જ. જોતો જાય ને ગાતો જાય ને ઠેકડા ભરતા જાય. બધા એવા ના હોય. આ ફેશન પરેડમાં ગયા હોય કે ગરબા પરેડમાં ગયા હોય મને ખબર નથી. એકવાર મને ધૂળ ફાંકવા લઈ ગયા હતા આવી રીતે. ધૂળ ફાંકવા સમજી ગયા, મોટું ગ્રાઉન્ડ, બધા કૂદકૂદ કરે, પાણી ગમે એટલું છાંટ્યું સુકાઈ ગયું અને ઉડ્યા કરે. મને તો રજ લાગ્યા કરે. અને હું જોઉં તો ક્રમબદ્ધ ગરબા ચાલે નહીં. જેને જેમ કૂદવું હોય એમ કૂદે, પેલો બરાડા માઇક પર પાડવા હોય તેમ પાડે. આ અનિયંત્રિત સ્વચ્છંદ ના કહેવાય, શું કહેવાય? આચાર્ય વગરનો સંપ્રદાય, ગરબા સંપ્રદાય વધતા જ જાય. પોળે પોળે, નાકે નાકે, શહેરે શહેરે ગરબા થયા. એમાં અમુક સુસંસ્કૃત તત્વો હતા અને વિકૃત તત્વો પણ ઘૂસતા ગયા. તો બધું એવું જ હોય. પણ એમાંથી સાચું કહેજો, ખરેખર માતાને યાદ કરીને ગાનારા કેટલા હોય? કેટલા હોય? અને માતાના ગરબાય કેટલા ગવાતા હોય? અને રિધમ પણ બદલાઈ ગયો, ફિલ્મી આવી ગયો. કથામાં આવતી હોય તો પછી શું કરીએ? કથામાં ફિલ્મના ગાણા ગવાતા હોય કે ફિલ્મની ઢબે ગવાતા હોય તો બીજાની વાત શું કરીએ? એટલે આપણને શું જોઈતું હોય? મન ફાવે તેમ, મજા પડે તેવું. એટલે પેલા બધા સાંભળવા બેઠા. તુકારામનું મન નામ મોટું એટલે બધા આવીને બેઠેલા શર્મા શર્મીથી, દેખાદેખીથી. જોઈએ ભગતજી શું કરે છે. કલાક એમણે તો ગાયું. ગામડાની ટાળ થીજી જવા મળ્યા એટલે અડધા ઓછા. એમણે આંખો ખોલી. એ તેમની મસ્તીમાં હતા. હાશ, કચરો ગયો, ઘઉં વીણાઈ ગયા, કાંકરા ગયા ને ઘઉં ઘઉં રહ્યા. સાચી રસવાળા રહ્યા. એટલે એમણે તો રસથી પાછું કીર્તન શરૂ કર્યું. કલાક ગાયું, ચોથા ભાગના ફરી એમણે મસ્તી. હવે તો સાચા રહ્યા રસવાળા. હા, ફરી ગાયું, ગણીએ 10 માણસ. એમને થયું વધારે સારું થયું, સાચા રસવાળા છે, આને સંભળાવવું. બરાબર રસથી ગાયું, 2 જ માણસ. એમને થયું ખરેખર નિષ્ઠાતાનું નામ કહેવાય. આ રસવાળા બેઠા છે, કચરો બધો ચડાઈ ગયો. પેલા રસમાંથી કચરો કાઢી નાખો ને એમ કૂચા કૂચા ગયા અને રસવાળા રહ્યા. અને પાછું આંખો બંધ રાખીને ગાયું. એક જ બેઠેલો, ભાઈ તું સાચો રસવાળો છું. મહારાજ કે રસની ખબર નથી, બેઠા છે શેતરંજી મારી છે. ઉભા થાવ તો શેતરંજી લઈને ઘેર જવું. અઘરું છે. નિષ્ઠાવાળા મળવા, રસવાળા મળવા. હા, એટલે વખત થાય પોતપોતાને એટલે ઉઠવા માંડે. વિઠ્ઠલદાસજી આપણે અખતરો કરીએ, હું કથા 9 વાગ્યા સુધી રાતના ચલાવું તો પછી કેટલા બેઠા હોય? તમારો મારો છૂટકો નહીં. આપને બેસી રહેવું પડે. મારે હું તો કરતો એટલે હું બેસી રહું. સાચું, તમે બધા બેસો કે ના બેસો? અખતરો કરીશ કોઈ વખતે ખબર પડશે. અત્યારે તો ડાયા ડમરાથી નાખો, પણ પ્રેક્ટિકલી શું થાય ખબર પડે.
ખરું? આ ઋષિઓ એમને જોઈતો હતો આનંદનો અંશ, આનંદ માટે બેઠા હતા. આનંદ મળે કથામાંથી, અને કથા જ્યાં સૂત પાસેથી સાંભળી આપાય હતી. અન્નમ આપાન, ઈશત આપાન, થોડુંક પીવડાવો છો? ના ના, આ સમંતાત પાનમ, આ સમંતાત પાય હતી, ચારે તરફથી પાન કરાવો છો. મહારાજ અમારું ધ્યાન ન હોય તો ધ્યાન દોરો છો. વારી ઘડી ઋષિઓને કહે છે સાવધાનતયા શૃણુ, એકાગ્રતયા શૃણુ, ઝુકા ના આવે, એકાગ્રતયા શૃણુ, સાવધાનતયા શૃણુ. કારણ કે ઋષિઓનો સ્વભાવ કેવો? સમાધિ કરવાનો. ક્ષણમાં સમાધિ લાગી જાય, સહજ અસંપ્રજ્ઞાત, ખબર ના પડે ક્યારે સરી પડ્યા. આવું ખબર ન પડે સમાધિમાં સરી પડાય, એમ ઋષિઓ કથા સાંભળ્યા વગર ન રહી જાય. એટલે કે સાવધાનતયા શૃણુ, સાવધાનપણે સાંભળો, જાગો, સમાધિ ના કરશો, જગાડતા જાય. આવું દયાળુ વક્તા કોણ મળે? આપાયતી માટે આપાયતી કહ્યું. અમે પાન ચૂકી જઈએ તો પરાણે ધ્યાન દોરીને પાન કરાવો છો. આપાયતી ગોવિંદ. મહારાજ પાદ પદ્મા સવમ મધુ, આવો આસ્વાદ, આવો આહલાદ અન્યત્ર નથી અનુભવાતો. બસ આનંદ મળી ગયો, જે જોઈતો જ મળી ગયું. ક્યાં? નૈમિષાલયમાં. આટલા રસવાળા, આટલા સામર્થ્યવાળા, આટલા ઉદાર સંયમવાળા, આટલા સ્પષ્ટ જીવન ધ્યેયવાળા ઋષિઓ એ પણ હીન કોટીમાં આવે ભાગવતના શ્રોતાઓ તરીકે. મતાંતરમાં હીન કક્ષામાં ગણ્યા છે. એમના વક્તા પણ શું? હીન કોટીમાં. હીન એટલે અધમ નહીં, હીન એટલે સામાન્ય કોટીમાં. શું હતું એવું કે એવું થયું એમને સામાન્યતા આવી ગઈ? એમ શું હતું? ઋષિઓને લાગતું હતું સૂતને વેદ નથી આવડતા, અમને વેદ આવડે છે, વક્તા કરતા અમે વધારે હોશિયાર છીએ, અમને અનેક શિષ્યો છે, કોઈ સાધન કરવાથી ભગવાન મળી શકે. આ બધું ઋષિઓના મનમાં બેઠું હતું. નિષ્ઠા નહોતી થતી. ભલે કથામાં આતુરતા હતી, આસ્વાદ આવતો હતો, પણ નિષ્ઠા નહોતી થતી. અરે એટલા માટે હીનાધિકારમાં આવ્યા. શું હીનાધિકારમાં આવ્યા? કારણ એક જણે મને પૂછ્યું હતું કોની પાસેથી કથા સંભળાય. મેં કોઈ એ ના પૂછ્યું સારું થયું, કોને સંભળાવાય? હું તમને વૈષ્ણવ છો ને નિર્દેશ કરી દઉં, કોની પાસે સંભળાય એ જો જાણવું હોય ને તો જલભેદ ગ્રંથ ભણી જજો, 16 ગ્રંથમાંથી. અને કોને સંભળાવાય અથવા શ્રોતા તરીકે કેવા થવાય જો હોય તો પંચપદ્યાની વાંચી જજો, વિચારી જજો, ભણી જજો, સાંભળી જજો. શ્રોતા કેવા જોઈએ ને વક્તા કેવા જોઈએ સમજાશે. પણ અહીંયા અત્યારે તાત્કાલિક કહી દઉં કે સૂત વ્યાસ શિષ્ય છે, પિતાના પુત્ર પણ છે, પિતા પણ વિદ્વાન હતા. રોમહર્ષણ એના પુત્ર ઉગ્રસવા કથા સંભળાવે છે અત્યારે આ ભાગવતની. છતાં હીનકોટીમાં ગણ્યા. કારણ પૈસા અને પ્રતિષ્ઠા માટે કથા કરો એટલે હીનકોટી. એની પરંપરા સૂતની છે, પુરાણ કહીને જીવિકા ચલાવવાની છે, જીવિકાને માટે, આજીવિકાને માટે કથા કરો એટલે હીનકોટી. કથા કોને માટે થાય? ભગવાન માટે, પ્રેમ માટે, પ્રસન્નતા માટે, પ્રભુની મહાપ્રભુજીના સિદ્ધાંતોના પ્રચાર માટે કથા થાય. લોકોને સાચો જીવન સંદેશ દેવા માટે કથા થાય. અને કથા ભાગવતની થાય, રામાયણની થાય, ગીતાની થાય, ઉપનિષદની થાય, જેવો અધિકાર બ્રહ્મસૂત્રોની પણ થાય, જેવો જેનો અધિકાર. પણ ભાગવતની કથા કરો, ધ્યાન રાખજો, પૈસા અને પ્રતિષ્ઠા માટે આ કથા નથી, પુણ્ય કમાવા માટે કથા નથી, સ્વર્ગાદી લોક મેળવવા માટે કથા નથી, ટોળા ભેગા કરવા માટે કથા નથી. કથા શેને માટે છે? પ્રભુ સાથે પ્રેમ કરવા માટે. શેને માટે? પ્રભુ સાથે પ્રેમ કરવા માટે. અને પ્રેમ કરનાર બધા ના મળે. પ્રેમ કરનાર બધા મળે? કેટલા મળે પ્રેમ કરનાર? પ્રભુને ભજનાર બહુ હશે, પ્રભુને પ્રેમ કરનાર બહુ ઓછા હશે. સેવા કરનાર બહુ હશે, કથા સાંભળનારને કહેનાર બહુ હશે, પ્રભુ સાથે પ્રેમ કરનાર બહુ જ ઓછા મળશે. ઓછા મળશે. સૌભાગ્ય હોય મળે તો, દર્શન મળે તો પાવન થઈ જઈએ. આપણે કથા કરવી કે સાંભળવી શેને માટે? પ્રભુમાં પ્રેમ માટે. બસ મજા પડે માટે નહીં,
જીવનના સંદેશો મળે માટે નહીં, પુણ્ય થાય માટે નહીં, આપણી વાહવાહ થાય, છાપામાં ફોટા આવે માટે નહીં. આ વિઠ્ઠલદાસભાઈનો બહુ આગ્રહ હતો કે મારો ફોટો આપું. મેં કહું મારો નહીં, આચાર્ય ચરણનો છપાય. હું એવો વ્યક્તિ નથી કે મારી મહત્તા કશી હોય. મારે મારું કશું કહેવાનું નથી. મારે જે કહેવાનું છે મારા મહાપ્રભુજીનું કહેલું કહેવાનું છે. પછી મારા ફોટા શા? એટલે તમને મેં ના પાડી હતી વિઠ્ઠલદાસભાઈ. એમણે બહુ પ્રયત્ન કર્યા કે ફોટા આપો, કોઈ પણ રીતે આપું. બધા છાપે છે, આપણે છાપીએ. મને શરમ આવશે. ફોટા જોઈને બધા રાજી થતા હશે, મને સાચે જ શરમ આવે. આપણે એવું શું કર્યું છે મારો ફોટો છપાય? હા, કંઈક કાળા ધોળા કર્યા તો ફોટો આવે. એવું તો પ્રભુ કરાવતા નથી. હા, બીજું બહુ ઉજ્જવલ કામ કર્યું તો ફોટો આવે. તે ઉજ્જવલ કામ કરવાની પાત્રતા મારી નથી. મારી પાસે છે, મારું છે નહીં, મારા મહાપ્રભુજીનું છે. પછી મારો ફોટો શેને માટે અપાય? આ ભાઈ મારો સંકોચ કહી દીધો તમને. આ વિઠ્ઠલદાસજી તમને કહેતો નહોતો સ્નેહને કારણે, પણ આજે આ સિદ્ધાંતને કારણે કહી દીધું. કઈ મહત્તા છે મારી એવી? આમણે લખી લખીને છાપી નાખ્યું. આ કથા કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે, બહુ સારી કરે, ઠીક છે, એ ગુણ દ્રષ્ટિથી લખ્યું. પણ હું કહું, મારા વક્તવ્યમાંથી મહાપુરુષોને બાદ કરી નાખો તો હું શું કહું? એટલે હું સારું કહું છું કે મહાપુરુષ સારું કેવડાવે છે? હું તો કહેલું કહી જાઉં છું. મને યાદ આવ્યું, નાગદાસ કાકાના પિતાજીએ શ્લોક લખ્યો હતો, કરશનદાસ કાકાએ, વયમ ફોનોગ્રાફા. અમે તો ફોનોગ્રાફ જેવા હોય. પેલા જૂના જમાના રેકોર્ડ આવતી હતી ને, અત્યારે તમારી કેસેટ આવે છે. એ જમાનામાં પેલી ફોનોગ્રાફ ખબર છે ને, રેકોર્ડ ગોળ ગોળ આવતી હતી, પીન થાળી બાજુ. હા, ફોનોગ્રાફ. હા, અમારા પર લેખાઓ જેટલી અંકિત કરી હોય બસ એ વાગવા મળે. આ ટેપ રેકોર્ડ જેવા, આજના ઓડિયો વિડીયો જેવા. સમજી ગયા? જેટલું અંકિત કર્યું હોય એટલું વ્યક્ત થાય. અમે અમારું નથી કહેતા, અમે તો ફોનોગ્રાફ જેવા હોઈએ, રેડિયો વિડીયો જેવા હોઈએ. સમાચાર જેટલા રિલે થાય એટલા તમને મળે, કાર્યક્રમો રિલે થાય એટલા મળે. મારે કથા કરવી હોય તો ના થાય, રિલે કરે તેટલું. આ તો મધ્યમ છે. વિઠ્ઠલદાસભાઈ સેટ ગોઠવી રાખ્યો હોય અને પેલું વેવલેન્થ મેળવી લો એટલે કથાકાર એ મશીન ટીવીના જેવું. તમે વેવલેન્થ મેળવી એટલે નિમંત્રણથી કથા શરૂ કરી, વેવલેન્થ મળી ગઈ. પેલો શું કહેવાય, પેલો કાંટો ફેરો ઇન્ડિકેટર, ને ક્યાં ગોઠવો? યોગ્ય સમાચાર આપે, યોગ્ય કાર્યક્રમ આપે ત્યાં ગોઠવો. એટલે કથાનો કાર્યક્રમ ગોઠવાયો, યોગ્ય કાર્યક્રમ આપે એમ ગોઠવાયો. બસ પછી જે સમાચાર મળે, જે કાર્યક્રમ મળે, જે રિલે થાય એ કોનું હોય? પેલા ડબલાનું હોય, ટીવીના ડબલાનું હોય. કોનો હોય? સ્ટેશનથી રિલે થતું હોય. એમ હું તમને કહેતો હોઉં, હું નથી કહેતો, ડબલા જેવો વચ્ચે. અને રિલે કોણ કરે? મહાપ્રભુજીનું રિલે થતું હોય. સાચું કહેજો, મારું શું? એટલે વિઠ્ઠલદાસભાઈ ફોટા શા અને વખાણે શા, નામે શા. ઠીક છે, જે હોય બધું મહાપ્રભુજીનું છે. હા, જો પૈસા અને પ્રતિષ્ઠા શોધવા માંડ્યા, લોકોની ટોળી શોધવા માંડી કે ભીડ શોધવા માંડી, એટલે આપણે ભાગવત માર્ગમાંથી દૂર થયા. હા, એટલે શું જોઈએ? પ્રચાર કરવાનો હોય, વાત કરવાની તો મારે મારા મહાપ્રભુજીની કરવાની હોય, નહીં તો હીનાધિકાર છે જ. સૂત જેવા 88,000 ઋષિઓને કથા સંભળાવનારા હીન કોટીમાં હતા. અને હીન કોટીના શ્રોતાના કયા લક્ષણો? અશ્વિના સમાધિ લાગે છે? જાગો. હા, સાવધાનતયા શૃણુ. હા, કયા લક્ષણો? આ તો સૂત પણ જગાડતા હતા પોતાના ઋષિઓને, ક્યાંક સમાધિ ના લગી જાય. હા, હીનાધિકારના કયા લક્ષણો યોગીની? આડું ઓળું નહીં. હા, સૌથી પહેલા ઓછામાં ઓછી જિજ્ઞાસા તો જોઈએ જ. જિજ્ઞાસાની વાત કાલે કરી હતી તમને. સાંભળવાની ઈચ્છા એકલી નહીં. તમે ભગવાનને સાંભળવા ઈચ્છો છો, સાથે સાથે ભગવાનના વિચારો કરો છો, સાંભળવા સમજવાની ચેષ્ટા કરો છો. હા, શ્રવણાદર કે પછી એને શું કહેવાય? જિજ્ઞાસા. પછી અમાત્સર્ય, પારકાની અદેખાઈ ન જોઈએ, કોઈની અદેખાઈ ન જોઈએ. પેલા આટલું મેળવ્યું રહી ગયો,
આ બેન આવી સાડી પહેરે છે અને અમે રહી ગયા, આ ઘરે ના આવે ને અમે રહી ગયા, આટલી મોટરોનો આટલો ધંધો ચાલે છે અને અમે રહી ગયા. આ લૌકિક ઉત્કર્ષ કોઈનો જુઓ, ખૂંચવો ન જોઈએ. અરે અલૌકિકમાં અને 100 કથા સાંભળીને મેં 10 જ સાંભળી. પેલા એક કથા બેસાડી તાર બદામ વેચાવી હતી, તો હું શું કર્યું વેચાવું? એકલી બદામ નહીં, ચલો સૂકી નહીં, આપણે શીરો વેચાવો. આ પણ માત્સર્ય કે પેલા એ બદામ વેચાવી માટે હું બદામનો શીરો વેચાવું ને, શું કહેવાય? બદામ વેચીએ સહન ન થયું, એના કરતાં ચડિયાતા અમે થઈએ, માત્સર્ય થયું. હા, પેલા એ કથામાં ફલાણી સાડી પહેરીને બેન બેઠા હતા, તો એથી વધારે ચડિયાતી પહેરીને હું આરતી ઉતારીશ. પણ આરતી ઉતારવા સાડી સારી પહેરી હોય કે લોકો જુએ, શું કહેવાય? માત્સર્ય એક પ્રકારનું ન હોય, ઘણા પ્રકારે માત્સર્ય ઘૂસી ગયું હોય. હા, તો માત્સર્ય ન જોઈએ, આ પહેલું લક્ષણ. બીજું, હવે શ્રવણમાં આદર જોઈએ. શ્રવણમાં આદર એટલે શું? આદરપૂર્વક સાંભળો તો સમજાય, પણ સમજવાનો પ્રયત્ન કરો એ શ્રવણાદર છે. ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરો, ન યાદ રહેતો તો યાદ રાખવાનો પ્રયત્ન કરો, એ શ્રવણાદર છે. ઘેર જઈને પુસ્તક ખોલો, તપાસો, જુઓ. હું તમને પૂછું, તમે 2 દિવસથી કથા સાંભળો છો ને, આ 3જો દિવસ છે ને, આ 2 દિવસમાં ઘરે જઈને ભાગવત ખોલીને જોયેલું? હું કહું છું એવું છે કે નહીં? જોયેલું? શ્રી ગોવર્ધન કેટલા શ્રદ્ધાળુ શ્રોતાઓ છો કે હું કહું એ સાચું માની લીધું, અંદર છે કે નહીં જોવાની પરવા ના કરી. આ શ્રવણાદર કહેવાય? મેં હમણાં કહ્યું પેલું વાઇબ્રન્ટ મને ના સમજાયું, મેં તો ઘેર જઈને ડિક્શનરી ખોલાવી. હા, તોય સમાધાન હજી નથી થતું કે ખરેખર અર્થ શું થાય. જે છે તે કંઈ મહત્વની વાત નથી, પણ ચેન ન પડે એમ તમે ગ્રંથ ખોલીને જુઓ તો ખરા કે આ શું કહે છે, ક્યાં શું કહ્યું છે આપણા આચાર્ય ચરણોએ. એ શ્રવણના આદરનો ભાગ છે. હા, સમજવાનો પ્રયત્ન કરો, આદરપૂર્વક સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો, શોધખોળ કરો, ઘેર જઈને ગ્રંથ જુઓ. એ શ્રવણમાં આદર હશે તો બનશે. હા, અન્નમ શ્રવણાદર. પછી વક્તાના કયા અધિકાર હોય, કયા લક્ષણો હોય? હિનાધિકારમાં. હા, કેવો વક્તા જોઈએ? બોલ. વક્તાએ પરંપરાથી, સંપ્રદાયની પરંપરાથી, બાપદાદાની પરંપરા એકલી નહીં, વક્તાએ સંપ્રદાયની પરંપરાથી ગુરુ મુખે ભાગવતનું અધ્યયન કરેલું હોવું જોઈએ. ગુરુ મુખે અધ્યયન કરેલું હોવું જોઈએ. હા, 4 વાક્યો અહીંથી વાંચ્યા, 4 વાક્યો અહીંથી વાંચ્યા, 4 ભીતડા અહીંથી લીધા, 4 ભીતડા પેલાના ચણ્યા, કથા પૂરી થઈ ગઈ. આવું થીગડા કામવાળી કથા નહીં. થીગડા કામ ના કહેવાય, પેચવર્ક. સાચી સુધરેલી ભાષામાં તમે પેચવર્ક કહો, મારી ભાષામાં શું કહેવાય ને? છેવટે તમે કલામય રીતે થીગડા ચોંટાડ્યા છે ને, અખંડ કાપડ હોય એમાં થીગડા ચોંટાડ્યા. બધાએ 5-10 તો સાંભળી છે ને ઓછામાં ઓછી. કેટલી વાર પ્રશ્નો પૂછેલા? પ્રશ્ન જ ના હોય ને શું પૂછીએ? અમારે તો જિંદગીના પ્રશ્નો ઘણા હોય, કથાના તો પ્રશ્નો હોય જ નહીં. અને આ કથા અને જિંદગી બેનો મેળ મેળવવો હોય નહીં એટલે પ્રશ્ન ઊભા થાય જ નહીં. સાંભળીને પરમ સંતોષ. કાલે મેં બતાવ્યું હતું સાંભળવાનો ક્રમ છે, શું શું કરવું પડે. બોલો જો બેન, શું કહ્યું તું? સાંભળવું, પછી સમજવું, પછી સ્વીકારવું, પછી પોતાની જાતને સુધારવી. કો આ ક્રમ કરીએ છીએ? નૈમિષાલયના ઋષિએ પ્રશ્નો પૂછ્યા. કેટલા પૂછ્યા ખબર છે? મહાત્મ્ય તો પૂરું થયું, મહાત્મ્યમાં 7 પૂછેલા, પણ શ્રીમદ ભાગવતમાં 6 પ્રશ્નો પૂછ્યા. કયા કયા છે ને બોલી જા? 6. બેન તું પૂછ, બોલ બેટા. માનવ માત્રનું પરમ કલ્યાણ શું? પુંસામ એકાંત શ્રેય. આ પહેલો પ્રશ્ન. પછી મારે નૃસિંહજી પધરાવાના જ ખરું. પુંસામ એકાંત શ્રેય સન્ન સંશિતુમર્હસી. માનવ માત્રનું પરમ કલ્યાણ શું? આ પહેલો પ્રશ્ન. પણ એ કલ્યાણ મળે છે નથી
એ કલ્યાણ પ્રાપ્ત કરવા માટે સાંભળવા લાયક શું? શ્રોતવ્યાદિની તમે નિશ્ચય બુદ્ધિથી કરીને તારવ્યું હોય, ભટકતી નહીં, સ્થિર બુદ્ધિથી, સંયમિત બુદ્ધિથી સાંભળવા યોગ્ય કંઈક શોધ્યું હોય તો એ સમજાવો સાંભળવા જેવું શું? કારણ કે કલિયુગમાં કોણ કલ્યાણનો પ્રયત્ન કરશે? કમાણીનો પ્રયત્ન કરનારા બહુ છે અને કલ્યાણનો પ્રયત્ન કરનાર તો ઘણા ઓછા છે, અને એમાં કૃષ્ણ માટે મથનારા તો ઘણા જ ઓછા છે. મેં મારા દાદાજી વ્રજલભાઈ શાસ્ત્રીજી માટે એક ગ્રંથ લખ્યો, વ્રજવિહાર, વ્રજયાત્રાનો ગ્રંથ લખ્યો. એમાં દાદાજીનો એક શ્લોક લખ્યો, મેં પહેલું લખ્યું હતું, સુલભા સંતિ સર્વત્ર સંપત સત્તા સુખાર્થિનઃ. દુનિયામાં બધે સુલભ છે, સંપત્તિ શોધનારા, સંતતિ શોધનારા, સત્તા શોધનારા, આ બધું શોધનારા સુલભ છે, સુખ શોધનારા સુલભ છે. કૃષ્ણાર્થી કલાવસ્મિન, આ કલયુગમાં કોણ છે કૃષ્ણાર્થી? કૃષ્ણ કોણ શોધે છે? ઋતે કૃષ્ણાસ્ય કિંકરાત, કૃષ્ણાસ્ય શ્રી મહાપ્રભુજી, એના સેવકો છે.